કરજણ નગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે। ભાજપ કોંગ્રેસના વાર પલટવાર યથાવત જોવા મળી રહ્યા છે। સતીશ પટેલના નિવેદન પર કોંગ્રેસના પ્રહાર। મોહમ્મદ સિંધી 10 વર્ષ સુધી ભાજપમાં હતો ત્યારે દૂધે ધોયેલો હતો। અત્યાર સુધી દારૂ જુગારના અડ્ડા કેમ ન દેખાયા તેવા પણ પ્રહાર કર્યા। ये वस्तु है कि भारतीय जनता पार्टी में रहे ये मानस दूधे धोयेलो होय गमे तेवा केसो होय ये बधा निकली जाए અને क्लीन चीट मळी जाए। જ્યારે ભાજપ છોડવામાં આવે ત્યારે તરત જ એના પરથી આ બધું જ વસ્તુ હટી જાય ને એના ગુનાઓ સામે આવી જાય। નર્મદા જિલ્લાની ડેઢિયાપાડા અને સાગબારા તાલુકાના પંચાયતની 2 પેટા ચૂંટણી 16 ફેબ્રુઆરીએ યોજાશે। જેમાં ડેઢિયાપાડામાં ઝાંખ તાલુકા પંચાયત બેઠક અને સાગબારામાં ભાદોડ તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ મેદાનમાં છે। અહીં કોંગ્રેસ પણ મેદાને આવ્યો છે, જે જોતા અહીં ત્રિપાંખીયો જંગ જામ્યો છે। ભાજપમાંથી સુરેશ વસાવા, આમ આદમી પાર્ટીમાંથી રાહુલ વસાવા અને કોંગ્રેસ પાર્ટીમાંથી ગંભીર વસાવાએ ઉમેદવારી નોંધાવી છે। તો આ પક્ષમાંથી પણ એક ફોર્મ ભરાયું છે। આ બેઠક પર ભારે રસાકસીનો માહોલ છે। ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે અને બધા પક્ષોએ જીતના દાવા પણ કર્યા છે। નર્મદા જિલ્લાની 2 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી યોજાઈ જઈ રહી છે। આમાં ખાસ વાત કરીએ તો સાગબારા અને ડેડિયાપાડાના ઝાંખ ગામે ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે અને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં અમે જાણવા જઈ રહ્યા છે કે જે ઝાંખ ગામ છે જેમાં કેવો વિકાસ થયો છે, અત્યાર સુધીના જે સદસ્ય તાલુકા પંચાયતના તેને કેવો વિકાસ થયો છે। ત્યારે આપણે પ્રથમ સ્થાનિક પાસે જ પહોંચીએ અને સ્થાનિક પાસે પહોંચીને પૂછીએ, કાકા આ ઝાંખ ગામમાં અગાઉ જે સદસ્ય હતો તાલુકા પંચાયતના તેમને કેવો વિકાસ કર્યો છે, હજુ કેટલું બાકી છે આ ગામમાં વિકાસ? હું તાપદા ગામનો વતની છું। અમારે ત્યાં સરપંચ શ્રી એ કશું કંઈ જ કામ નથી કર્યું અને જે નાણાં પંચની ગ્રાન્ટ આવે એ પોતપોતાના લાગ વૈગિક શાહીમાં કામ કરવા હોવાથી હવે એનો જ છોકરો જ્યારે ઉમેદવાર હોય આપમાંથી તો અમે જે ભાજપનો ઉમેદવાર છે સુરેશ વસાવા એ નિયુક્ત યુવાન છે અને લોકોનું સાંભળે એવો છે, એટલે અમે એમને ચૂંટી લાવવા માટે આવાસથી વંચિત બાકી રહેલા છે એ આવાસ અમારા મોદી સરકારના નેતૃત્વમાં સર્વે થઈ રહેલું છે। એક ઘરે પહોંચીને અમે સર્વે કરાવીને કામગીરી ચાલુ છે। અત્યારે એ લોકોએ બધું જાણી લીધું છે, એટલે અમે બધું રોજ મતદારોને કીધું જ છે, એટલે મતદારો અમને મતદાન કરશે એવું મતદાર દાતા પાસે અમને આશા છે। કેટલા જીતના દાવા? 100% કે સામે જે આ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી મજબૂત પણ છે? અરે અમે 110% લીડથી જીતીશું। નાનું મોટું કામમાં અમે આગળ આવશું એમના માટે અને એમની દરેક સમસ્યાઓનો અમે સાથ આપીશું। એમનો કોઈ પણ પ્રશ્ન હોય અમે રાત દિવસ સાથે ઉભા રહીશું। કામો કરે એવા હર કોઈ કામ પૂરું કરવું એ જોઈએ। સિંચાઈનું, શિક્ષણ, રોડ રસ્તા આવું વિચારીએ। અમારા પંચાયતમાં એટલી બધી પ્રોબ્લેમ છે, પાણીની પ્રોબ્લેમ છે, રોડ રસ્તાનો પ્રોબ્લેમ છે, શિક્ષકોનો પ્રોબ્લેમ છે, પછી દવાખાનાના પ્રોબ્લેમ છે, અનેક એવા તો કેટલાય પ્રોબ્લેમ છે। 4 ઉમેદવારો વચ્ચે આ ઝાંખ ગામ વચ્ચે જે તાલુકા પંચાયતની પેટા ચૂંટણી છે જે યોજાવા જઈ રહી છે, ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ જે ચતુષ્કોણીયો જે જંગ ખેલાઈ રહ્યો છે એ કોને ફરે છે। આ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા તો કરી ચૂક્યા છે, પરંતુ મતદારોનો મિજાજ શું છે એ તો આવનારા દિવસો જ બતાવશે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આપમાં ભંગાણ। ચૂંટણીના મતદાન પહેલા કપડવંત તાલુકાની મોટી જાહેર સીટના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભાજપમાં જોડાયા। નયનાબેન પટેલ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા। એમએલએ રાજેશ ઝાલાની આગેવાનીમાં ભાજપમાં જોડાયા હોવાની જાણકારી।